નમસ્તે। આજે વિદ્યાકુંજ સ્કૂલમાં અત્યારે પ્રાથમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સુકતાથી ભાગ લઈ રહ્યા છે। એમણે ખૂબ સરસ મજાના અલગ અલગ પ્રકારના ટૂલ્સ બનાવીને ગણિતને સરળ રીતે કઈ રીતે આપણે જીવનમાં ઉતારી શકીએ અને એમાં કઈ પ્રકારની રમતા રમતા ગણિત શીખી શકાય છે એવા અનેકવિધ પ્રયોગો નાના નાના અમારા ગણિત શાસ્ત્રીઓએ તૈયાર કર્યા છે। શિક્ષકોએ પણ ખૂબ સુંદર માર્ગદર્શન આપીને એમને મોડલ્સ તૈયાર કર્યા છે। એમાં વાલીઓ પણ મિત્રો પણ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે અને બધા મોડલ તૈયાર કરવામાં વિદ્યાર્થીઓને ખૂબ મજા આવી છે। વિદ્યાર્થીઓને જ્યારે પૂછ્યું કે તમને બીજું શું શીખવા મળ્યું, તો ખાસ કરીને વિદ્યાર્થીઓ કહ્યું કે અમને આજે આવી રીતે પોતાનો પ્રોજેક્ટ જે મૂક્યો છે એના વિશે માહિતી આપવાની, એ બોલતા શીખ્યા, અમારી અંદર આત્મવિશ્વાસ આવ્યો, અમને થયું કે અમે પણ આવું બનાવી શકીએ। ત્યારે આવા પ્રોજેક્ટ થકી વિદ્યાર્થીઓનું જ્ઞાન તો વધતું હોય છે, એમની સર્જન શક્તિ પણ વધતી હોય છે, સાથે સાથે એ મોબાઈલથી દૂર રહીને પોતે કંઈક આવી એજ્યુકેશન લેવલની એક્ટિવિટીઝ કરતા થાય એ ચોક્કસપણે આવા પ્રયોગોથી એમને શીખવા મળતું હોય છે। ત્યારે આજના દિવસે તમામ વિદ્યાર્થીઓને, શિક્ષકોને અને આચાર્ય મિત્રોને, વાલી મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જય શ્રી કૃષ્ણ। આ પ્રોજેક્ટમાં અમે ટાઈપ ઓફ ઇન્સ્યોરન્સનો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે। ત્યારે સૌપ્રથમ આપણે હેલ્થ લાઈફ ઇન્સ્યોરન્સ જોઈએ। લાઈફ ઇન્સ્યોરન્સમાં જો આપણે ઘરમાં કમાવનાર વ્યક્તિથી જો મૃત્યુ પામે તો તેનાથી તેના વારસદારને સહાય મળે છે। બીજું છે હેલ્થ ઇન્સ્યોરન્સ। હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે કે મેડિકલ પ્રોબ્લેમ અને દવાઓના ખર્ચથી સુરક્ષા મળે છે। ત્રીજું છે મોટર વ્હીકલ ઇન્સ્યોરન્સ। મોટર વ્હીકલ ઇન્સ્યોરન્સમાં જો આપણા વાહનમાં અકસ્માત થાય અને ત્રીજી વ્યક્તિને નુકસાન થાય અથવા તો ગાડીને નુકસાન થાય તો તેની સહાય મળે છે। પછી છે મરીન ઇન્સ્યોરન્સ। મરીન ઇન્સ્યોરન્સ એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં આપણે માલ પકડીએ અને તે ભૂલથી ડૂબી જાય કે અથવા નુકસાન થાય તો તેનાથી ભરપાઈ થાય છે। પછી છે ફાયર ઇન્સ્યોરન્સ। ફાયર ઇન્સ્યોરન્સ ઘર ફેક્ટરી વખારમાં જો આપણો માલ કે સામાન હોય અને મિલકત હોય તે મળી જાય તો તેનાથી આપણને સહાય મળે છે। આ પ્રોજેક્ટ દ્વારા અમે એવું સમજાવીએ છીએ કે વીમાનો પ્રકાર લેવો આપણા જીવન માટે ખૂબ જરૂરી છે। જય શ્રી કૃષ્ણ। અમારા પ્રોજેક્ટનું નામ સ્માર્ટ ઓફિસ છે, જેમાં કર્મચારીઓને ઘણી બધી ફેસિલિટીઝ પૂરી પાડવામાં આવે છે। કર્મચારી કામ કરીને થાકી જાય તો તે પ્લેગ્રાઉન્ડમાં આવીને પોતાનું ટેન્શન દૂર કરી શકે છે। બધી ગેમ્સ રમીને, ફૂટબોલ છે, વોલીબોલ છે, પૂલ જેવી ગેમ્સ રમીને પોતાનું ટેન્શન દૂર કરી શકે છે। બેબી સિટર, કર્મચારીનું પોતાનું બાળક હોય ઘરે અને ઘરે કોઈ પણ સાર સંભાળ કરવા વાળું વ્યક્તિ ન હોય તો તે પોતાના બાળકને અહીં લાવીને મૂકી શકે છે। કારણ કે તમારું બાળક હોય તો અને તમે કામ કરવા બહાર જતા હો તો તમને પોતાનું બાળક ઘરે એકલું જેવું ટેન્શન લાગી રહ્યું હોય અને આપણું કામ પર ધ્યાન ન જાય, તેથી અહીં બેબી સિટર લાવીને અહીં પોતાના બાળકને લાવી શકીએ છીએ। પછી કેન્ટીન છે। કેન્ટીનમાં હેલ્ધી ફૂડ બનાવવામાં આવે છે અને તે હેલ્ધી ફૂડ બનાવવામાં આવે છે અને તે હેલ્ધી ફૂડમાં વેજીટેબલ્સનો યુઝ થાય છે, તો તે વેજીટેબલ્સ ફ્રૂટ્સ એ લોકો જાતે જ ગ્રો કરે છે અને પછી એનાથી જ હેલ્ધી ફૂડ બનાવે છે। પછી હોસ્પિટલ છે। કર્મચારીનો કોઈ પણ પ્રકારનો હેલ્થ ઇસ્યુ આવે, રાત્રે, દિવસે, બપોરે કોઈ પણ પ્રકારનો હેલ્થ ઇસ્યુ આવે તો તે અહીં આવીને તેની સારવાર કરાવી શકે છે। તેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી। કર્મચારી માટે 24 કલાક હોસ્પિટલ ઓપન રહે છે અને હોસ્પિટલની ફેસિલિટી તેના ફેમિલી મેમ્બર્સ પણ તેનો લાભ ઉઠાવી શકે છે। કર્મચારીને બહાર જવું હોય, પોતાના પર્સનલ કામ અથવા તો ઓફિસના વર્કથી બહાર જવું હોય તો તે ગાડી તથા સાયકલની સુવિધા પણ કંપની પૂરી પાડે છે। આ કંપની છે ને આ કંપનીની અંદર મળતી આ બધી સુવિધાઓ છે। કંપની આટલી બધી સુવિધાઓ કેમ આપે છે? કારણ કે કર્મચારી લોંગ ટર્મ સુધી આ કંપની સાથે જોડાઈ રહે। એ તો હોય કર્મચારીને બીજી કોઈ કંપની વધારે પૈસા આપે તો એ ક્યાં જવાનું છે? તેથી લોંગ ટર્મ સુધી આ કંપની સાથે જોડાઈ રહે, તેથી કંપની આ બધી સુવિધાઓ આપે છે અને આટલી બધી સુવિધાનો કોઈ પણ ખર્ચ પૈસા લેવામાં આવતા નથી। તો કંપની આ બધી સુવિધાઓ મફત આપે છે કર્મચારીને। તમને કોઈ સવાલ હોય તો તમે પૂછો। જય શ્રી કૃષ્ણ।
આજે અમારી શાળામાં કોમર્સ ફેર યોજાયેલું હતું તો એ નિમિત્તે અમે બેંકનો પ્રોજેક્ટ ક્રિએટ કર્યો હતો. આ બેંકનો પ્રોજેક્ટ ક્રિએટ કરવાનો ઇન્ટરેસ્ટ તો પહેલા એ હતો કે જે અમુક આમ તો આપણે ઘણા વિઝિટ કરી ચૂક્યા છે બેંકે, પણ અત્યારની નવી ટેકનોલોજી મુજબ બેંકમાં કયા નવા ફેરફાર થયા છે, કઈ નવી સિસ્ટમ આવી છે, એ ઇન્ટરેસ્ટ અમે આ બેંકનો પ્રોજેક્ટ એ બતાવવા માટે આ ક્રિએટ કરેલું છે. તો આ પ્રોજેક્ટમાં સૌથી મેઇન વસ્તુ છે રિસેપ્શન, કેશિયર, કાઉન્ટર, લોકર, મેનેજર ઓફિસ, કોન્ફરન્સ હોલ. હમણાં તો લોકર પણ આપણે એવી ન્યૂ સિસ્ટમથી નીકળેલી છે કે ઓટોમેટિક લોકરની અંદર કોઈ જઈ શકે પણ અને કોઈ જાય ને તો સાયલેન્સર વાપરવાનું શરૂ થાય છે. મેનેજર ઓફિસ, મેનેજર કરશે પણ નહીં તો પણ એ પોતાનું બેંકનું કામ કરી શકે છે, બેંકની ડિટેલ પોતાની પાસે રાખી શકે છે. હવે તો એટીએમ મશીન, મેચ્યોરિટીઝ તો બધી બેંકની બાજુમાં એટીએમ તો હોય છે, પણ હવે તો પહેલા આપણને કેશ ડિપોઝિટ કરવા બેંકમાં જવું પડતું હતું, પણ હવે એ કાર્ય પણ આપણા માટે ખૂબ સહેલું થઈ ચૂક્યું છે, કારણ કે એટીએમ દ્વારા જ આપણે બેંકમાં ન જતા આપણે પૈસાને ડિપોઝિટ કરી શકીએ છીએ. આ પહેલે તો આમ તો મેઇન કામ હતું એટીએમનો પૈસા વિથડ્રો કરવાનું, પણ હવે તો આપણે સીડીએમ મશીન, કેશ ડિપોઝિટ મશીન દ્વારા આપણે પૈસા ડિપોઝિટ કરી શકીએ. થેન્ક યુ. આ અમારો પ્રોજેક્ટ છે સોલાર સિસ્ટમ પર. સોલાર સિસ્ટમ એ આજના યુગમાં ખૂબ જ ઉપયોગી છે. સોલાર સિસ્ટમ એ સૂર્યપ્રકાશ દ્વારા ચાલે છે. જો બધાના જ ઘરમાં સોલાર સિસ્ટમ હશે તો વીજળીનું બિલ પણ ઓછું આવશે, તેનાથી કોલસો, ખાંડ એ બધું પણ બચશે. પછી આ છે સ્માર્ટ ડસ્ટબિન. સ્માર્ટ ડસ્ટબિનમાં જેવી રીતના કચરો બહાર આવશે તો સાયલન્ટ રાખશે, સાયલન્ટ રાખશે તો કચરાની ગાડીને જાતે જ કચરો લઈ જશે. આ છે સ્માર્ટ સ્કૂલ. સ્માર્ટ સ્કૂલમાં વિવિધ સ્માર્ટ બોર્ડ, ટેબ્લેટ એ બધું કરશે તો છોકરાઓનો આગળ સ્માર્ટ સ્કૂલ આવશે આગળના જમાનામાં. પછી આ છે સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ. અત્યારના શિયાળામાં અંધારું વહેલા થઈ જાય છે, સ્માર્ટ ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ શરૂ થઈ જશે. અને આ છે સ્માર્ટ પાર્કિંગ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. અમારા પ્રોજેક્ટનું નામ છે મોડલ વિલેજ. હવે અમે તેમના વિશે થોડીક માહિતી આપીએ. તો ગામડામાં બધા પાયાની સુવિધા મળી રહે તો ગામ પણ શહેરની જેમ વિકસિત થઈ શકે છે. આ શાળામાં બાળકોને ભણાવવામાં આવે છે અને એનામાં આધુનિક શાળા બનાવવામાં ગામના લોકોને સારી સારવાર મળે ગામડામાં સુવિધા પણ મળી અને ઇમરજન્સી એમ્બ્યુલન્સની સુવિધા છે. અને આ ગામની પાકા રસ્તા અને રેલવે સ્ટેશનની પણ સુવિધા કરવામાં આવી છે. ત્યારે કોઈ પણ વ્યક્તિને આજુબાજુ જવું હોય તો આની વ્યવસ્થા કરી શકે છે. હવે છે ખેતર. ખેતરમાં હરિયાળી હોવી જરૂરી છે કેમ કે તેનાથી પ્રદૂષણ થતું નથી. હવે પાકા મકાન જરૂરી છે, તેના માટે વ્યવસ્થા કરી છે. હવે એટીએમ પણ જરૂરી છે. જ્યારે આ બધી વસ્તુ એક સાથે આવે ત્યારે જ આપણો દેશ વિકસિત બની શકે છે. થેન્ક યુ. જીએસટી એટલે કે ગુડ એન્ડ સર્વિસ ટેક્સ. જ્યારે આપણા દેશમાં કોઈ સામાન આવે છે ત્યારે આપણા અહીંયા કર લેવામાં પહેલાંના સમયમાં આપણા અહીંયા ખૂબ કર લેવામાં આવતો હતો અને એમાંથી એટલે કે તે વસ્તુ મોંઘી બનતી હતી. જ્યારે આપણા દેશમાં 4 છે: CGST, IGST, SGST ને UTGST. આ 4 પ્રકાર છે અને આપણા દેશમાં જ્યારે કોઈ વસ્તુ આવે છે કન્ટેનર દ્વારા તેમાં 28% જીએસટી લેવામાં આવે. ઘર કે આપણે ગાડી ખરીદીએ ત્યારે તેમાં 18% જેટલું જીએસટી ખરીદવામાં આવે છે. અને જ્યારે આપણે હોટલમાં કોઈ જમવા માટે જઈએ છીએ કે કંઈ સર્વિસ મેળવીએ છીએ ત્યારે આપણને 5% જેટલું જીએસટી લાગે છે. અને ગોલ્ડ અને સિલ્વર પર 3% જેટલું જીએસટી લાગે છે. ગુડ ઇવનિંગ. આ મારો પ્રોજેક્ટ સ્ટોક માર્કેટ આધારિત છે. સ્ટોક માર્કેટ એટલે જ્યારે કોઈ કંપની શરૂ થાય તો તેને મૂડીની જરૂરિયાત હોય છે અને એ મૂડી એ આમ જનતા પાસેથી ઉઘરાવે છે. સ્ટોક માર્કેટમાં મૂડીરોકાણની 2 રીત હોય છે: લાંબા ગાળાનું રોકાણ અને ટૂંકા ગાળાનું રોકાણ. લાંબા ગાળાનું રોકાણ માટે અહીંયા 2 કંપની બતાવી છે. એક છે ટાટા અને એક છે રિલાયન્સ. ટાટામાં આપણે 5 વર્ષના શેરનું એનાલિસિસ કરી છે. 5 વર્ષ પહેલાં ટાટાના શેરનો ભાવ 76 રૂપિયા હતો અને આજના સમયમાં એટલે 5 વર્ષ બાદ એનો શેરનો ભાવ 3,774 રૂપિયા થઈ ગયા છે. જો આપણે 5 વર્ષ પહેલાં આમાં 10,000નું રોકાણ કર્યું હોત તો તે 10,000 રૂપિયા આપણા
49,223 રૂપિયા થઈ ગયા હોત અને એમાંથી આપણું રોકાણ બાદ કરતા આપણને 39,223 રૂપિયાનું નેટ પ્રોફિટ મળ્યું હોત, જે ખૂબ જ સારું કહેવાય. થેન્ક યુ. મારું નામ સંદીપ ચરખાવાલા છે. આ કોમર્સ ફેરનું આયોજન કરેલું છે, જેમાં વિદ્યાર્થીઓ ધોરણ 11ના કોમર્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ વિદ્યાર્થીઓએ પુસ્તકમાં આવતા વિષયોના જે ટોપિક છે, ચેપ્ટર્સ છે, તેને ધ્યાનમાં લઈને અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ તૈયાર કરેલા છે. જેમ કે લાઈફ ઇન્સ્યોરન્સ માટેના પ્રોજેક્ટ છે, બીજા એ લોકોને બેંકને લગતા પ્રોજેક્ટ છે, સ્માર્ટ ઓફિસ છે, અલગ અલગ પ્રકારના સ્ટેટ ફોર્મ્યુલાને લગતા પ્રોજેક્ટ છે. ટૂંકમાં અલગ અલગ વિષયોને લગતા પ્રોજેક્ટને ધ્યાનમાં લઈને એ લોકોએ આ મોડેલો તૈયાર કરીને વિદ્યાર્થી અને વાલીને જાણકારી મળે એના માટે આ પ્રોજેક્ટો તૈયાર કરેલા છે. થેન્ક યુ. આજે ગુજરાતી મીડિયમ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 7ના બાળકો માટે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કર્યું છે. એમાં ઘણા સમયથી એમ કે નાના નાના પ્રોજેક્ટ પર શિક્ષકોએ બાળકોને કામ આપ્યું હતું અને એ બાળકોએ વાલીના સહકારથી ખૂબ સારા પ્રયોગો કર્યા છે અને વાલીના સહકારથી અને ટીચર્સના સહકારથી આજે ખૂબ સારું સુંદર અહીંયા પ્રદર્શનનું આયોજન થયું છે. બધા વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર જુએ છે અને બીજી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આ સ્કૂલના વિદ્યાર્થીઓના વિજ્ઞાન ગણિત પ્રદર્શન જોવા આવી રહ્યા છે. અને આ જ રીતે બાળકોમાં કોન્ફિડન્સ આવે છે કે જે પ્રયોગ કર્યો છે એ પ્રયોગને ઊંડાણમાં જઈને બાળકો સમજ્યા છે અને જે લોકો જોવા આવે છે અને કોન્ફિડન્સથી એ લોકો એ વસ્તુ સમજાવી પણ શકે છે કે આ જે પ્રયોગનો હેતુ શું છે. એટલે હેતુ સમજાવવામાં મારા બાળકો ખૂબ સફળ રહ્યા છે અને અમારા શિક્ષકોનો અને વાલીનો પણ ખૂબ સારો સહકાર મળ્યો છે. આવા જ નાના નાના પ્રયોગો દ્વારા ભવિષ્યમાં અમારા બાળકો આમાંથી કોઈ પણ બાળક એમ કે ને કે વૈજ્ઞાનિક બનશે તો એનું શ્રેય અમારા એમ કે ને શિક્ષકો અને વાલીઓને જશે અને ચોક્કસ જ એમ કે ને કે અમારા બાળકોના અને વિદ્યાર્થીના વાલીઓને પણ એવો ઉત્સાહ છે કે અમારા બાળકો વિદ્યાકુંજમાંથી કંઈક નવું ને નવું પ્રયોગાત્મક શિક્ષણ લે અને અમે પ્રયોગાત્મક શિક્ષણ આપવા માટે હંમેશા કટિબદ્ધ રહ્યા છે અને અમારા શિક્ષકો પણ એટલા જ ઉત્સાહથી બાળકોના ઘડતર માટે ખૂબ પ્રયત્ન કરે છે. એના માટે બાળકોને, શિક્ષકોને, વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે ભવિષ્યમાં પણ વાલીનો સહકાર મળતો રહે અને બાળકો આવા જ ઉત્સાહ સાથે ખૂબ પ્રગતિ કરે. આજ રોજ વિદ્યાકુંજ વિદ્યાલય દ્વારા ગણિત અને વિજ્ઞાનના પ્રદર્શનનું આયોજન કરેલું હતું. તો એની માટે નાના નાના ભૂલકાઓએ ગણિત અને વિજ્ઞાનને લક્ષી અલગ અલગ કલાકૃતિઓ પ્રસ્તુત કરી હતી અને એ આખો પ્રોગ્રામ આમ જનતા માટે પણ ઓપન રાખેલો હતો. તો ઘણી બધી સંખ્યાઓમાં લોકો આવ્યા અને આ પ્રદર્શનનો લાભ લીધો છે, જેમાં અલગ અલગ કોન્સેપ્ટ ઉપર છોકરાઓએ પ્રદર્શનના મોડલ રજૂઆત કરી હતી